આવતીકાલે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ આ 2 દિવસો દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આપણને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ મામલતદારશ્રી, ટીડીઓશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા કરીને તેમજ જિલ્લાના તમામ કચેરીના વિભાગોના વડા સાથે પણ આજરોજ સમીક્ષા કરવામાં આવી છે પૂર્વ તૈયારીની. તેમજ આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસ જ્યારે ભારે વરસાદની આગાહી છે ત્યારે આગોતરા આયોજન રૂપે શું પગલાં લેવા જોઈએ તેની પણ સમીક્ષા કરવામાં આવી છે. તમામ નીચાણવાળા વિસ્તારોમાંથી મારી ફરી એકવાર તમામ ગ્રામજનોને અપીલ છે કે તેમને હું ખસી જવા સાવચેત કરું છું અને જલ્દીથી અન્ય સ્થળે ખસી જાય એ માટે આગ્રહ કરું છું. આ સંજોગોમાં આપણે સાવચેતી રાખીએ એ જ સાચી નિષ્ઠા છે આપણી. તો એ પ્રમાણે દરેક ગ્રામજન કે કોર્પોરેશન વિસ્તારમાં કે નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકોને મારી વિનંતી છે કે કોઈ પણ વીજ પોલ કે વીજળીના સાધન હોય એને અડવાનું આ ભેજવાળા વાતાવરણમાં ન રાખવું જોઈએ. તેમજ એકબીજાની મદદ કરીને આપણે કોઈ પણ ઇમરજન્સી હોય ત્યારે તાલુકાનો કે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાં વાત કરવી જોઈએ. અમે તમામ તૈયારીઓની સમીક્ષા કરી છે. તેમજ આવતીકાલે તાલુકાના પ્રભારી અધિકારીશ્રીઓ પણ તાલુકાએ જઈને પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરશે. સાવચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે એ સૂત્રને ધ્યાને રાખીને મારી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ છે કે વરસાદના સંજોગોમાં, ભારે વરસાદના સંજોગોમાં બહાર નહીં નીકળવું જોઈએ. વાહન જ્યાં પાણી પસાર થતું હોય એવા રોડ ઉપર નહીં નાખવું જોઈએ.